માટે આપણે વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદમાં હતી, તો ટિકિટોના ભાવ તમે જોયા હોય તો મારી પાસે 10,000 રૂપિયાની ટિકિટ ઓફિશિયલી મેં લીધી હતી બુક માય શો પર, તો એના 1 લાખ રૂપિયા લોકો આપવા રેડી હતા. 4-5 જણા છે, શુભમન ગિલ થઈ ગયા, રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ અને બીજા ઘણા બધા આવા, ઋતુરાજ ગાયકવાડ છે. તો આ જે ભારતના યંગ ટેલેન્ટ્સ છે એ આઈપીએલમાં 100% સારું પરફોર્મન્સ કરી શકે છે. હા, અને બ્રાન્ડ વેલ્યુમાં બી તમે જુઓ તો ચેન્નઈ સુપર કિંગ, આરસીબી આ બધા ટોપ ઉપર હોય છે. પણ એમનો બોન્ડ જે આશિષ નેહરા ગુજરાત ટાઇટન્સના કોચ છે ને, એણે બી એવું કીધું કે જો હાર્દિક પંડ્યા મુંબઈ સિવાય બીજી કોઈક ટીમમાં જતો હોત ને તો કદાચ મેં એને રોક્યો હોત. પણ મુંબઈ ઇન્ડિયન્સમાં જઈ રહ્યો છે કે જ્યાં એ 4-5 વર્ષ ઓલરેડી પહેલાં રમી ચૂક્યો છે. 2-3 આઈપીએલની ટ્રોફી બી એ ટીમ સાથે જીતેલો છે. અને એવા ટાઈમમાં જ એમણે કંઈક ન્યૂ રોલને લઈને એક પોસ્ટ કરી, એટલે બધા જ સોશિયલ મીડિયા ઉપર કે પછી ટીવી મીડિયામાં ને બધે એ જ ચાલુ થયું કે ભાઈ શું MS ધોની હવે ઉપર આવશે કે નવા રોલમાં, એટલે શું કોચ બનશે કે આ તે. પણ એમના નામ પાછળ એક સ્ટોરી છે, કદાચ તમે વાંચી હોય કે ભાઈ જે રચિન એમનું નામ છે, એમના ફાધર એકચ્યુઅલી બેંગ્લોરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કે એવું કંઈક રમતા હતા જ્યારે નાના હતા ત્યારે. અને એ વખતે એ સચિન અને રાહુલ દ્રવિડના ફેન હતા. તો એ સચિન અને રાહુલનું મિશ્રણ કરીને એમણે એમના સનનું નામ રચિન પાડેલું છે. તો તહેવાર આવી રહ્યો છે, હોળી ધૂળેટીની વાત નથી કરતો હું, વાત કરું છું આઈપીએલની. આઈપીએલ આવશે એટલે ક્રિકેટ પ્રેમીઓમાં અને લગભગ બધામાં જ એક અલગ ઉત્સાહ આવી જશે. મસ્ત 1.5-2 મહિના જવાના છે હવે મેચો જોતાં ખૂબ મજા આવવાની છે. પણ આઈપીએલ શરૂ થઈને એ પહેલાં જ આ વખતે થોડા વિવાદ આવી ગયા છે. જેમ કે હાર્દિક પંડ્યા ગુજરાતમાંથી મુંબઈમાં ગયો, સાથે સાથે ધોનીની આ છેલ્લી આઈપીએલ છે એની પાવડ વાગી રહ્યા છે. એ સિવાય બી બીજા બધા ઘણા મુદ્દા છે. આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે આ ચર્ચામાં જોડાવા માટે ખાસ આપણે બોલાયા છે ઈશાન જોશીને, જેઓ ક્રિકેટ પ્રેમી છે અને એક મસ્ત મજાનું પેજ ચલાવે છે ગુજરાતીમાં ક્રિકેટ માટેનું. એટલે પોડકાસ્ટ તો મજાનો જ છે. અને જો તમને મેચમાં રસ હોય અને આઈપીએલનું સ્ટ્રક્ચર કેવું છે, પીચ કેવી છે, અલગ અલગ જગ્યાનો માહોલ કેવો છે, અને જો કદાચ તમે ટીમ બીમ બનાવતા હોય કે એવું કંઈ કરતા હોય તો થોડો ઘણો પ્લેયરનો ફોર્મ કેવો છે એનો આઈડિયા જો તમારે ડેવલપ કરવો હોય તો આ પોડકાસ્ટ ખાસ તમારા માટે છે. તો જોડાયેલા રહો પોડકાસ્ટના એન્ડ સુધી. ચાલો શરૂઆત કરીએ. ઈશાનભાઈ કેમ છો? બસ એકદમ મોજમાં. આઈપીએલ ચાલુ થઈ રહી? યસ, બસ 2 દિવસની વાર છે. ના, એકચ્યુઅલી આ ટેલિકાસ્ટ થશે એટલે એ દિવસે પહેલી મેચ હશે. યસ. શું લાગે છે આ વખતની આઈપીએલને? બસ જો આ વખતની આઈપીએલ દર વખતની જેમ જ એન્ટરટેનમેન્ટ ફૂલ ઓન મળશે. બાકી તો જે અલગ અલગ ટીમ્સના ફેન્સ હશે એન્ટરટેનમેન્ટ આ વખતે એવું છે ને કે આઈપીએલ ચાલુ થતાં પહેલાં આવી ગયું છે હાર્દિક પંડ્યાના લીધે. 1-2 કોન્ટ્રોવર્સીઝ એવી થઈ જાય કે જેનાથી માહોલ ગરમાયો છે બજારમાં. અચ્છા, એટલે હાર્દિક પંડ્યાનું શું લાગે છે? હવે બોમ્બેમાં ગયો, ગુજરાત મૂકીને, માને મૂકીને માસીને જોડે ગયો છે, એટલે એના કેસમાં તો કેવું થયું છે કે ભરાઈ ગયો છે હવે બંને બાજુથી. કારણ કે ગુજરાત ટાઇટન્સના ફેન ઇમોશનલી એવી રીતે જોઈ રહ્યા છે કે ભાઈ આને ગુજરાત છોડીને મુંબઈમાં જતો રહ્યો. 2 વર્ષથી જે રમ્યા હતા, ઇનફેક્ટ એમનું પરફોર્મન્સ બી સારું હતું કે ભાઈ પહેલી સિઝનમાં એ લોકોએ ટ્રોફી જીતાડી ગુજરાત ટાઇટન્સને હાર્દિકની કેપ્ટનશીપમાં. એટલે ઇમોશનલી લોકો એટલા માટે એને ક્રિટિસાઇઝ કરી રહ્યા છે કે ભાઈ પૈસા માટે થઈને આને ગુજરાત છોડીને મુંબઈમાં જતો રહ્યો. અને મુંબઈ ઇન્ડિયન્સવાળાને એના માટે એ લોકો કહે છે કે ભાઈ હાર્દિક આવ્યો એટલે એને કેપ્ટન બનાવી દીધો, પણ આટલા વર્ષોથી 5 ટાઇટલ જેમણે જીતાડ્યા રોહિત શર્મા, તો એને હટાડીને તમે હાર્દિકને કેપ્ટન બનાવી દીધો. એટલે મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સ બી એને ક્રિટિસાઇઝ કરી રહ્યા છે અને ગુજરાતવાળા બી ગાળો આપી રહ્યા છે. અને ગુજરાતવાળા તો વેચ બી જ આપે છે, એમાં કંઈ ખોટું નથી. પણ મારું એવું માનવું છે કે ભાઈ તમે ઇમોશનલી બરાબર છે કે ભાઈ ગુજરાત છોડીને ગયો, પણ પ્રેક્ટિકલી જોવા જઈએ તો એણે ગુજરાતમાંથી 2 સિઝન રમી છે, પણ મુંબઈમાંથી એ 5 સિઝન રમી ચૂક્યો છે. અને જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતો હતો ત્યાંથી એને ઉપર લાવવાવાળા બી મુંબઈ ઇન્ડિયન્સ જ છે. એટલે અને આઈપીએલ ફર્સ્ટ ઓફ ઓલ કે ભાઈ એ બિઝનેસ જ છે, એવું નથી કે ભાઈ તમે અહીંયા ઇન્ડિયા છોડીને પાકિસ્તાન જતા. હા, એ તો સ્વાભાવિક છે. એટલે ઠીક છે, ગુજરાતીઓ એક અલગ ઇમોશન હોય, પણ પ્રેક્ટિકલી જોવા જાવ તો ખોટું નથી. કે તમે એક આરવીસી જે મીડિયા કરીને પેજ છે, એમણે એ વખતે બી મસ્ત પોસ્ટ મૂકી હતી કે ભાઈ તમે કોઈ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરી રહ્યા છો તો હવે તમારે બી સેલરી હાઇક જોઈએ છે અને બીજી કંપનીવાળા આવશે તો શું તમે એવું કહેશો કે આ ગુજરાતની કંપની નથી તો હું નહીં જાઉં? હા, સીધી વસ્તુ છે. અને આ તો એવું જ છે ને કે ઇન્ડિયામાં એટલે ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે, પણ ઇમોશનલી જોવા જઈએ તો ગુજરાત ટાઇટન્સવાળા બી સાચા છે કે ભાઈ આ ગુજરાતમાં રહ્યો હતો વધારે સારું હતું. બેઇંગ ધ ગુજરાતનો અહીંયા હતો તો થોડો વધારે ફરક પડતો. અચ્છા, પણ એના જવાથી લાગે છે કે ઇમ્પેક્ટ પડશે ગુજરાત? 100%. બિકોઝ આપણે આ ડીલને સાઈડમાં રાખીએ પણ હાર્દિક પંડ્યાને એઝ અ ક્રિકેટર જોઈએ તો એ અત્યારે ઇન્ડિયાનો વન ઓફ ધ બેસ્ટ ઓલરાઉન્ડર કહેવાય કે જે 140ની ઝડપે બોલ બી નાખી શકે અને બેટિંગમાં બી એઝ અ ફિનિશર તમે એને જોયેલો હશે. તો ફરક તો 100% ગુજરાતને પડશે કે એની કેપ્ટનશીપમાં ગુજરાતે 2 વર્ષમાં એક તો ટાઇટલ જીત્યું અને બીજી વાર બી ફાઇનલમાં પહોંચ્યા હતા. એટલે ફરક 100% પડશે. અચ્છા, અને રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી હટાયો કેમ? કારણ કે બેસ્ટ કેપ્ટન કહેવાય, અત્યાર સુધી એ લીડ કરતો હતો. રાઈટ, 100%. ભલે હાર્દિક પંડ્યાને લીધો એ અલગ વસ્તુ છે, પણ એઝ અ કેપ્ટન તરીકે તો
હોવો જ જોઈતો હતો. અને આ જ સવાલ જ્યારે હાર્દિકે જોઈન કર્યું ને ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યા એઝ અ કેપ્ટન અને મુંબઈના કોચ બંને બેઠા હતા. અને એક મીડિયા રિપોર્ટરે પૂછ્યું કે ભાઈ આવું કેમ થયું, તો લગભગ 50 થી 60 સેકન્ડ સુધી બંને જણા મૌન હતા અને કોઈ જવાબ આવ્યો નહોતો. એટલે ઓફિશિયલી એવું કંઈ આવ્યું નથી, પણ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી કહેવું એવું જ છે કે ભાઈ એ લોકો હવે ફ્યુચર તરફ જોઈ રહ્યા છે. કારણ કે રોહિત શર્મા હવે એની જે એજ છે એટલે કદાચ આગામી 1-2 વર્ષ રમે પછી પછી આગળના જે 5-10 વર્ષ માટેનું એક કોર ગ્રુપ બનાવ્યું હોય ટીમને, તો એને હાર્દિક પંડ્યાની અંડરમાં એ લોકો ટીમ બનાવવા માંગે છે. એટલે એ રીઝનથી મે બી કદાચ એને કેપ્ટનશીપ આપી હોય. અચ્છા, પણ હવે કદાચ માન લો હાર્દિક પંડ્યાને આજે કેપ્ટન બનાવ્યો છે, રોહિત શર્માને સાઇડલાઇન કર્યો છે, એનાથી રોહિત શર્માના પરફોર્મન્સ ઉપર ફરક પડશે શું લાગે છે? એવું તો કંઈ લાગતું નથી. કદાચ એવું બની શકે, કહેવાય ને કે જનરલી કેપ્ટન હોય થોડું પ્રેશરમાં રમી ના શકે, પણ હવે થોડો ફ્રીલી રમે. પણ રોહિત શર્માને જો ક્રિકેટ ફેન્સ ઓળખતા હોય તો એ કેવું કે એમને બી ફ્રીલી રમતા આપણે જોયેલો છે. આપણે વન ડે વર્લ્ડ કપમાં બી જોયું કે ભાઈ આટલો મોટો વર્લ્ડ કપ હતો તો બી એનું કામ તો એ જ હતું કે ભાઈ આ 30-40 રન ફટાફટ મારવાનો ટ્રાય કરતો હતો. એટલે એ ફ્રીલી રમવાવાળો જ માણસ હતો, એટલે એના પરફોર્મન્સમાં કંઈ ફરક નહીં પડે. પણ ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ કદાચ આગળની IPLમાં એ મુંબઈ ઇન્ડિયન્સ છોડીને બીજે ક્યાંક જાય, આવું ફેન્સનું કહેવું છે. બાકી તો એની લોયલ્ટી જે આટલા વર્ષોથી મુંબઈ ઇન્ડિયન્સમાં રમી રહ્યો છે, તો મને એવું નથી લાગતું. કદાચ જો રમવાનું બંધ કરે તો બી કોચિંગ સ્ટાફમાં કે એમ ક્યાંક એસોસિએટ થઈ શકે, પણ મુંબઈ ઇન્ડિયન્સ છોડે એવું લાગતું નથી. એવું લાગે છે કે બંને વચ્ચે આંતરિક મનદુખ હશે. મીડિયાના રિપોર્ટ્સ તો એવું કહે છે કે ભાઈ કદાચ થોડું ઘણું બની શક્યું હોય. અને ઇનફેક્ટ હાર્દિક પંડ્યાને બી એવું પૂછ્યું ને કે તમે રોહિત શર્મા જોડે વાતચીત કરી કે નહીં હમણાં, તો એનો જવાબ બી આવો હતો કે પહેલાં કીધું હા, અને પછી કે એટલી બધી વાતચીત નથી થઈ કારણ કે રોહિત શર્મા હેઝ બીન ટ્રાવેલિંગ સિન્સ આપણો જે વર્લ્ડ કપ ચાલતો હતો ત્યારે. એટલે અમુક આપણે જોઈએ ને કે ભાઈ જે ચાલી રહી છે આખી ઘટનાક્રમ, તો એમાં એવું લાગે છે કે થોડું ઘણું કદાચ હોઈ શકે છે. પણ હવે IPL ચાલુ થશે એટલે બંને એક જ ટીમમાંથી રમવાના છે, એટલે એવું નથી લાગતું કે ભાઈ એક પ્રકારનું રિફ્ટ હોય કે ભાઈ બંનેની અલગ અલગ સાઈડ પડી ગઈ હોય, કે મુંબઈની ટીમમાં જ 5 જણા હાર્દિક માટે રમતા હોય અને 5 રોહિત શર્મા માટે, કે એવું. આટલા સિનિયર પ્લેયર્સ છે બંને, અને બંને સમજતા હશે કે ભાઈ IPL એક એવી ટુર્નામેન્ટ છે કે જ્યાં આ પ્રકારનું તો બધું ચાલવાનું જ છે. ઇનફેક્ટ ગુજરાતના કોચે બી એવું કીધું કે ભાઈ તમે યુરોપિયન લીગ્સ જોતા હો, ફૂટબોલની છે, બાસ્કેટબોલની, તો એમાં તો આ પ્રકારનું ચાલતું જ આવે છે. એવું નહીં કે ભાઈ તમે સેલરી બાઉન્ડ રહો કે 15 કરોડ મળે છે એટલે આ ટીમમાંથી જ રમવાનું. આ પ્રકારના મોટા મોટા ટ્રાન્સફર ત્યાં થયેલા છે કે 100 કરોડ 200 કરોડમાં પ્લેયર એક બીજા ટીમમાં જતા હોય. અચ્છા, પણ હવે છે ને આ વાત કરીને એટલે મને એવો વિચાર આવ્યો કે કદાચ હાર્દિક પંડ્યાને ના લીધો હોત મુંબઈવાળાએ તો ના ચાલતું. પણ એ જ કીધું ને મેં હમણાં આગળ કે ભાઈ એ લોકો ફ્યુચરનું વિચારીને, આમ તો એમની ટીમમાં જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન છે, પણ એમનો બોન્ડ જે આશીષ નેહરા ગુજરાત ટાઇટન્સના કોચ છે ને, એણે બી એવું કીધું કે જો હાર્દિક પંડ્યા મુંબઈ સિવાય બીજી કોઈક ટીમમાં જતો હોત ને તો કદાચ મેં એને રોક્યો હોત. પણ મુંબઈ ઇન્ડિયન્સમાં જઈ રહ્યો છે કે જ્યાં એ 4 થી 5 વર્ષ ઓલરેડી પહેલાં રમી ચૂક્યો છે, 2-3 IPLની ટ્રોફી બી એ ટીમ સાથે જીતેલો છે, અને એના રૂટ્સ જ ત્યાં કનેક્ટેડ છે. કે નાનો હતો ત્યારે બીજા કોઈ નહોતા ઓળખતા, ત્યારે મુંબઈવાળા એને મોટો કર્યો હતો, ત્યાંથી એ ઇન્ડિયાની ટીમમાં આવ્યો, એક બેસ્ટ ઓલરાઉન્ડર બન્યો. એટલે કદાચ એ પણ રીઝન હોય કે ભાઈ એનું પોટેન્શિયલ જોઈને આગામી જે 10 વર્ષનું પ્લાનિંગ કરી રહ્યા હોય એટલે કદાચ મુંબઈના ટીમ મેનેજમેન્ટે લીધો હોય એને. બરોબર છે, કંઈ વાંધો નહીં. એ પણ આપણા ગુજરાતીની ટીમ છે એ 100% અત્યાર સુધી, કારણ કે રમતો જ તો, આ તો એકદમ ગુજરાત છોડીને ગયો એટલે અત્યારે હા ગુજરાતીઓને પેલું થોડુંક એવું થાય કે અરે ઓહાપો મચી ગયો છે એમ. તમે જ્યાં જુઓ ત્યાં એક જ નેગેટિવ જ કમેન્ટ્સ હોય કે ભાઈ આ તો ગદ્દાર છે અને આ તે. પણ એમાં શું ગદ્દાર? હા, એવું કે ભાઈ ઇન્ડિયા છોડીને નથી જતો રહ્યો પાકિસ્તાનમાં નથી, અફઘાનિસ્તાનમાં થોડો રમવા નથી. 100%. હવે આ બધી ચર્ચા ચાલે છે ને, તો આપણે ધોનીને કેમ ના ભૂલી શકીએ. અને મને રિસન્ટલી એની એક પોસ્ટ હતી હમણાં કે એને વાળ વધાર્યા અને કીધું કે હું નવા રોલમાં આવવાનો છું. યસ. શું લાગે છે એનું? એટલે ઓનેસ્ટલી કહું ને તો આ નવા રોલવાળું એક માર્કેટિંગ ગિમિક કહો કે પછી કોઈ બ્રાન્ડ સાથે એનું એસોસિએશન હોય એ ટાઈપનું હોય એવું મને લાગે છે. બિકોઝ જનરલી તમે જો ધોનીને ઓળખતા હો તો એ આ પ્રકારની ફેસબુક પોસ્ટ છેલ્લા ઘણા ટાઈમથી કરતા નથી. ઇનિશિયલી કરતા હતા ટ્વિટર પર ને એમ બધું, પણ પછી એમણે કમ્પ્લીટલી સોશિયલ મીડિયાથી દૂર જતા રહ્યા છે. અને એવા ટાઈમમાં જ એમણે કંઈક ન્યૂ રોલને લઈને એક પોસ્ટ કરી, એટલે બધા જ સોશિયલ મીડિયા ઉપર કે પછી ટીવી મીડિયામાં બધે એ જ ચાલુ થયું કે ભાઈ શું MS ધોની હવે ઉપર આવશે કે નવા રોલમાં, એટલે શું કોચ બનશે કે આ તે. પણ આ સિઝનમાં તો જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી એમનો જે 2023માં એ રમ્યા હતા, બિકોઝ એમની હવે એજ થઈ રહી છે, લાસ્ટ ટાઈમ એમને ની ઇન્જરીઝ પણ હતી, તો એમનો રોલ એ જ હતો કે ભાઈ છેલ્લે આવીને 5-10 બોલ રમવાના, એમાં જે હિટિંગ કરવાનો ટ્રાય કરે એ કરી લે, અને બાકી એમની કેપ્ટનશીપ જે મેઇન છે પોટેન્શિયલ એમનું એ ચેન્નઈ સુપર કિંગને મળે એનો કરવાનો ટ્રાય કરે. તો એ નવા રોલની વાત ખાલી અફવા કે એવી રીતે ગણી શકો તમે. બાકી હા, એવું કંઈ છે નહીં કે કદાચ ઉપર આવી જાય કે વન ડાઉન, કારણ કે હવે 2007-8નો ધોની નથી કે ભાઈ વન ડાઉન આવીને મારામારી કરે. છેલ્લી IPL હશે ધોની. લાસ્ટ ટાઈમ બી મને એવું લાગ્યું હતું કે ભાઈ આ છેલ્લી IPL છે. અને મને એવું લાગ્યું કે જ્યારે જે રીતના CSK વિન થયું અને જે રીતના રવિન્દ્ર જાડેજા અને ધોની બંને ભેટી પડ્યા, એટલે મને એવું લાગ્યું હતું કે આ હવે એક છેલ્લી મેચ છે આની IPLમાં, હેપી એન્ડિંગ છે
અને હવે આગળ નહીં રમે, પણ હવે આ વખતે કન્ટિન્યુ કરે છે એટલે જોઈએ. ઇનફેક્ટ એ વખતે જ પેલા પ્રેસ કોન્ફરન્સમાં હર્ષા ભોગલેએ પૂછ્યું હતું એમ કે ભાઈ તમે હજી રમશો કે નહીં આગળ એમ. ત્યારે એમણે કીધું હતું કે જો બોડી સાથ આપશે તો હું રમીશ. પણ આ વખતે કેવું છે કે ભાઈ હવે વાળ વધાર્યા છે એમણે, એટલે એની પાછળ બી એક સ્ટોરી છે કે લાસ્ટ ટાઈમ કોઈક ફેન્સે ટ્વિટર પર મૂક્યું હતું આ પ્રકારનું ઇમેજ એડિટ કરીને કે જો ધોની લાંબા વાળ સાથે આવે ટોસમાં તો કેવા લાગે, અને એણે પોતે જ આ શેર કરેલું છે એક ઇન્ટરવ્યૂમાં કે ભાઈ એટલે હું આ વાળ વધારી રહ્યો છું. પણ ગમતા નથી, જો કદાચ ઈચ્છા થઈને એક દિવસ સવારે ઉઠીને કંટાળો આવે તો હું કપાઈ બી નાખું, પણ એ વાળ વધારી રહ્યા છે. પછી એમના ફ્રેન્ડનું કંપની જે હતી, તમે કદાચ પિક્ચર જોયું હોય MS ધોની, તો એનું બેટ વાપરી રહ્યા છે. તો આ બધા સંકેતો એવું કહે છે કે ભાઈ આ તો હવે ફાઇનલી લાસ્ટ IPL હોય એવું લાગે છે. ઓકે. પણ હવે એમના ડિસિઝન એવા હોય છે કે ભાઈ જે ખાલી એના પોતે જાણતા હોય છે. ફ્રેન્ડની કંપનીનું બેટ એટલે તમે MS ધોની મૂવી જોયું કદાચ છે, જોયું હોય તો જોયું એમાં છે. એક સરદારજી હા, હોય દુકાન છે, ચલાવે છે પરમજીત sports કેવું ની. કંઈક નામ હતું કદાચ. હા, તો એ જે કંપનીવાળાનું એક પ્રાઇમ સ્પોર્ટ્સ કેવું કંઈક નામ છે બ્રાન્ડનું, તો એ એના સ્ટીકરવાળું બેટ એ યુઝ કરી રહ્યા છે આ વખતના IPLમાં. એવા પ્રેક્ટિસમાં ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. એટલે એક જાતનો સપોર્ટ કરી રહ્યા છે કે ભાઈ જેને નાનપણમાં એને મોટો થવામાં મદદ કરી, આજે એ પણ હવે સામે એની બ્રાન્ડ મોટી કરવામાં મદદ કરી રહ્યા મદદ કરી રહ્યા છે. અને ધોની નામ લે બ્રાન્ડ છે. મોટી ધોનીની બ્રાન્ડ તો હવે એના વિશે આખો એક અલગ એ તો આખો અલગ પોડકાસ્ટ થઈ શકે એવું છે. હા, પણ છે ને મને એવું લાગે છે ને કે હવે જેમ જેમ સમય વધી રહ્યો છે, બધા રિટાયર તો થવાના એક દિવસ, એમાં તો પણ ધોનીને રિટાયર થતા જોવાની મારી ઈચ્છા નથી પર્સનલી. તમારે નહીં, ઘણા બધા એવા ક્રિકેટ ફેન્સ છે. બિકોઝ મારો બી ફેવરેટ ક્રિકેટર કહો તમે તો જે આમ જનરેશનલ કહેવા જઈએ તો આપણે 90sમાં બોર્ન થયેલા હોય એટલે સચિન તેંડુલકરને પહેલાં જોયો હોય. પહેલા જોયેલું. હા, પછી પણ 2007-8 થી જ્યારથી એક ધોની પાકી સમજ આવી જાય ને ક્રિકેટની બધી, એ પછીનો જો પહેલો કોઈ હા ક્રિકેટર હોય જેના ફેન થયા હોય તે ધોની છે. ધોની, કારણ કે એ વખતે 2007-8માં જ્યારે આવ્યો ત્યારે એ પ્રકારનું કોઈ આવું હિટિંગ કરતું નહોતું. એકદમ બ્રુટલ જે કહેવાય. તમે શ્રીલંકા સામેની ઇનિંગ જોઈ હોય, પાકિસ્તાન સામે, તો આમ મુરલીધરન જેવા બોલરને બી મારવા એટલે એક અલગ પ્રકારનું હિટિંગ. મને હજી યાદ છે કે હું કદાચ 7મા 8માં રહ્યો હોઈશ, એ વખતે મેં છાપામાં એવું વાંચ્યું હતું કે ધોની રોજનું એક પપૈયું ખાય છે અને દૂધ પીવે છે. દૂધની બહુ હતી વાતો. તો મેં એ રીતના ચાલુ કર્યું હતું જ્યારે મને પપૈયું દૂધ નહોતું ભાવતું, પણ ધોની કરે છે ને તો હું એટલે કરીશ. કરતા હતા. રાઈટ. એટલે આ રીતનું એક ઇમોશન રહ્યું છે, એટલે આપણને ઈચ્છા નથી કે રિટાયર થાય. અને કેવું કે અનઓર્થોડોક્સ રહ્યું હતું પહેલેથી બી, કે એમની પ્રોપર કવર ડ્રાઈવ કદાચ ના હોય કે ભાઈ જે કોહલી અને સચિન મારતા હોય, પણ એના જે અનઓર્થોડોક્સ શોટ હોય ને એનાથી બી એમણે જે કરાયું એટલે કદાચ ફેન્સ વધારે કનેક્ટ થયા હોય એમની જોડે, કે ભાઈ એસોસિએટ વધારે થઈ શક્યા હોય. અચ્છા, આ વખતે આમ તો આ વખતે એવું નહીં કહું, પણ રચિન રવિન્દ્ર પણ ચેન્નઈમાં છે. યસ. એનું પરફોર્મન્સ જોતા શું લાગે છે? કારણ કે એનું વર્લ્ડ કપમાં તો ગજબનું પરફોર્મન્સ સારો હતું. રહ્યો હતો અને ઘણા બધા રેકોર્ડ એમણે ઇનફેક્ટ 500-600 ઉપર રન બી વર્લ્ડ કપમાં માર્યા હતા. એટલે અને પ્લસ ચેન્નઈ સુપર કિંગ્સમાં બ્લેઝિંગ ઇન ડિસગાઇઝ કહો કે જે કહો, પણ એમના જે ઓપનર છે ડેવિડ કોનવે એ પણ ઇન્જર્ડ થયા છે. એટલે 100% લાઇક ટુ લાઇક રિપ્લેસમેન્ટ મળી ગયું છે કે રચિન રવિન્દ્ર બોલિંગ બી કરી શકે છે અને ઓપનિંગનો સ્લોટ ઋતુરાજ ગાયકવાડ સાથે મળીને. અચ્છા, હું રચિન રવિન્દ્રને વર્લ્ડ કપથી જ ઓળખતો થયો, એ પહેલા હું નહોતો ઓળખતો. એટલે ગઈ IPLમાં હતા? નહીં, ગઈ IPLમાં હતા. આ એમની ફર્સ્ટ IPL છે. પણ એમના નામ પાછળ એક સ્ટોરી છે, કદાચ તમે વાંચી હોય કે ભાઈ જે રચિન એમનું નામ છે, એમના ફાધર એકચ્યુઅલી બેંગ્લોરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કેવું કંઈક રમતા હતા જ્યારે નાના હતા ત્યારે. અને એ વખતે એ સચિન અને રાહુલ દ્રવિડના ફેન હતા. તો એ સચિન અને રાહુલનું મિશ્રણ કરીને એમણે એમના સનનું નામ રચિન પાડેલું છે. અને રમવા વિદેશમાં મૂક. હા, પછી એ ત્યાં શિફ્ટ થયા હતા, એટલે પછી આ બી ન્યુઝીલેન્ડ જઈને એમણે ચાલુ કર્યું હતું ક્રિકેટ. પણ આ મેઇન સ્ટોરી છે. આમાં એવું હોય છે, ક્રિકેટનું નોલેજ તમને સારું એવું છે, પ્રશ્ન થાય કે વિદેશી પ્લેયર હોય, મતલબ કે ન્યુઝીલેન્ડમાંથી રમે છે, કોઈ વખત ઇન્ડિયાથી રમી શકે એવું બને? કમ્પ્લીટલી નેશનાલિટી જો ઇન્ડિયન એ લોકો લઈ લેતા હોય તો પછી એમને રમવા મળે. પણ એવું નહીં કે ભાઈ તમે અત્યારે ન્યુઝીલેન્ડની ટીમમાં રમો છો અને ઇન્ડિયા ટૂરમાં આવ્યા છો અને પછી ઇન્ડિયાની ટીમમાં જોડાઈ જાઓ, એ પ્રકારનું કંઈ નહીં એમ. પણ જો ઇન્ડિયન નેશનાલિટી તમે લો છો, એવા ઘણા બધા ક્રિકેટર આપણા બી છે કે જે USA જઈને USAની ટીમમાં રમે છે. ઉન્મુક્ત ચંદ એક પ્લેયર છે કે જેનું નામ IPLમાં બી સારું ચાલ્યું હતું અને અંડર-19 વર્લ્ડ કપ એમણે જીતાડ્યો હતો ભારતને. પણ અત્યારે હવે નેક્સ્ટ જે T20 વર્લ્ડ કપ આવી રહ્યો છે એમાં કદાચ USAની ટીમમાંથી બી રમવાના છે. અચ્છા, હા, મને નથી. હા, એવા એક સ્મિત પટેલ બી છે આપણા ગુજરાતી, એ બી અત્યારે USAની ટીમમાં ભાગ છે એમનો. એટલે આ પ્રકારના જે લોકો ત્યાં જઈને થઈ ગયા હોય સ્થાયી, એ લોકો પછી રમી શકે છે ટીમમાંથી. કમ્પેર ટુ IPL આવવાથી ઘણા ખરા નવા પ્લેયરોને ચાન્સ મળે છે સારો એવો, અને આના થકી એ લોકો જો પરફોર્મન્સ સારું બતાવે તો ઇન્ડિયન ટીમમાં એક પ્રકારનો ગેટવે જ છે કે ભાઈ જો તમારું IPL પરફોર્મન્સ સારું રહ્યું તો ઇન્ડિયન ટીમના બી દરવાજા ખખડાય એવું કહી શકાય. એવા અત્યાર સુધીમાં કેટલા પ્લેયરો રહ્યા છે કે જે લોકોને IPLના પરફોર્મન્સના લીધે એવું લાગે છે કે એમને ક્રિકેટમાં અંદર? ઘણા બધા પ્લેયર, જેમ કે
આપણે 2016-17 કે 18-19ની આઈપીએલની વાત કરું તો ઓરેન્જ કેપ જીત્યા હોય તમે, હર્ષલ પટેલ થઈ ગયા કે પછી યુઝવેન્દ્ર ચહલ થઈ ગયો. કારણ કે આઈપીએલ એ કેવું છે કે ભાઈ વન ઓફ ધ બિગેસ્ટ બ્રાન્ડ ઓફ ક્રિકેટ. અત્યારે એની બ્રાન્ડ વેલ્યુ તમે $10 બિલિયન છે, એટલે લગભગ 80-90 હજાર કરોડ. હા, 88,000 કરોડ મેં સવારે જ આર્ટિકલ વાંચ્યો છે. હા, એના જે એની કમ્પેરિઝનમાં બી બીજું કોઈ નથી, એનાથી 4-5 ગણું દૂર. અને આખા વર્લ્ડમાં જોવાતી લીગ છે. બાકી બધી છે પાકિસ્તાન સુપર લીગ થઈ ગઈ, બાંગ્લાદેશ, પણ ત્યાં ભારતના ક્રિકેટર રમતા નથી. અને આપણું બોર્ડ છે વન ઓફ ધ રિચેસ્ટ બોર્ડ છે. તો એટલે આઈપીએલ રમો એટલે ઓફકોર્સ બધાની નજરમાં જવાના છો. તો જો એમાં સારું પરફોર્મન્સ તમે આપી દો તો એ સર્ટનલી ટીમ ઇન્ડિયા તરફ તમને લઈ જાય છે. અચ્છા, આનું કેલ્ક્યુલેશન કઈ રીતના લાગે? રિચેસ્ટ બોર્ડ એટલે કઈ રીતના આવકના સ્ત્રોત નક્કી થાય? મેઇન કેવું છે કે ભાઈ બીસીસીઆઈ જે આ ટુર્નામેન્ટ્સ કરાવતી હોય છે બધી, પછી મેઇન તો આઈપીએલ જ થઈ ગઈ. આપણે જે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે એની બ્રાન્ડ વેલ્યુ વધવાની શરૂઆત આઈપીએલના આવ્યા પછી જ થઈ. કારણ કે બાકીની જે બાયલેટરલ સિરીઝ રમાતી હોય એમાં તો બંને દેશોના બોર્ડ ઇન્વોલ્વ થતા હોય, એમાંથી જે પછી મીડિયા રાઇટ્સ હોય, એડવર્ટાઇઝમેન્ટમાં પૈસા મળતા હોય, સ્પોન્સરના પૈસા મળતા હોય, એ બધી અલગ વસ્તુ થઈ ગઈ. પણ આઈપીએલ જેવી મોટી ટુર્નામેન્ટ્સ એટલે જ ઇનફેક્ટ બીસીસીઆઈએ આઈપીએલ શરૂ થતાં પહેલાં તમને ખબર હોય તો ઇન્ડિયન આઈસીએલ કરીને એક લીગ હતી જે ઝીવાળાએ શરૂ કરાવી હતી. પણ એમાં કેવું હતું કે જો એ કદાચ સક્સેસ જાત તો પછી એ ઝીવાળાને બધું જ એની ઓનરશિપ જતી રહેતી. એટલે આઈસીએલમાં પ્લેયર્સને રમવાની ના પાડી હતી અને એ જ વખતે પછી 2008થી બીસીસીઆઈએ એની અંડરમાં આઈપીએલ ચાલુ કરી. ડીએલએફ આઈપીએલ. હા, ડીએલએફ આઈપીએલ. એ જે હવે ડીએલએફ સ્પોન્સર થઈ ગયું તો એના બી પૈસા અત્યારે તમે જુઓ તો વર્ષના આખી 5-5 વર્ષની ડીલો થતી હોય, 500 કરોડ, 1000 કરોડની. જસ્ટ તમારું નામ આગળ લાગે એટલે. અત્યારે ટાટા આઈપીએલ ચાલી રહ્યું છે. કારણ કે ઓફકોર્સ જ્યાં જ્યાં આઈપીએલનું નામ આવશે ત્યાં ટાટાનું બી નામ હશે. એટલે તગડી રકમ મળી રહી છે અને એટલે જ આપણું બોર્ડ અત્યારે વન ઓફ ધ રિચેસ્ટ બોર્ડમાં નામ આવે છે. અને આમાં ક્રિકેટરોને લાભ થાય છે ખરું? 100%. મેઇન તો પછી જો બોર્ડ કમાઈ રહ્યું છે એટલે એ લોકો જ કમાવાના છે. અને એટલે જ હમણાં એક મુદ્દો બી ચગ્યો હતો કે ભાઈ પ્લેયરો ખાલી આઈપીએલ પર જ ફોકસ કરે છે અને આપણી જે ડોમેસ્ટિક છે રણજી ટ્રોફી છે, પછી દેવધર ટ્રોફી છે, આ બધી કે જે 5-5 દિવસ તમારે ત્યાં રમવું પડે પણ એની લાઇમલાઇટ એટલી મળે નહીં કારણ કે એ ટીવી પર એટલી બધી ના આવતી હોય. તો એના કેસમાં તો આપણા ઈશાન કિશન અને શ્રેયસ અય્યર એ બંને ક્રિકેટરોને આ બીસીસીઆઈનો કોન્ટ્રાક્ટ બી ના મળ્યો હમણાં જ. કારણ કે એવું જાણવા મળ્યું હતું કે ભાઈ એ લોકો આઈપીએલની તૈયારીમાં છે પણ અહીંયા નથી રમી રહ્યા. અને હાર્દિક પંડ્યાને એ વખતે બી હાર્દિક પંડ્યા ચર્ચામાં આવ્યો કે ભાઈ હાર્દિક પંડ્યાને કેમ તમે બી ગ્રેડના કોન્ટ્રાક્ટમાં આપી દીધો. પણ હાર્દિક પંડ્યાના કેસમાં એવું છે કે ભાઈ એ ટેસ્ટ ક્રિકેટ એટલું રમતા નથી. એણે ઓફિશિયલી જાહેર નથી કર્યું કે ભાઈ ટેસ્ટ ક્રિકેટમાં હું રિટાયરમેન્ટ લઈ લઉં છું કે આ તે. પણ બીસીસીઆઈ હાર્દિક પંડ્યાને જસ્ટ લિમિટેડ ફોર્મેટનો પ્લેયર ગણે છે કે ભાઈ જે T20 અને વન ડેમાં જ એઝ એન એસેટ લેવા માંગે છે. ટેસ્ટ ક્રિકેટમાં એટલું રમતા નથી એટલે કદાચ રણજી ટ્રોફીને એવું બધું ના રમે તો ચાલે. પણ બીજા બધાએ તો એ ફરજિયાત રમવી જ જોઈએ કે જે લોકો ભારતની તરફથી ટેસ્ટ મેચ બી રમવા માંગતા હોય. અને એક રૂલ બી તમને કહું કે હમણાં નવો બીસીસીઆઈએ અપ્લાય કર્યો કે જો તમે ટેસ્ટ મેચ રેગ્યુલરલી રમો છો અને આખા વર્ષમાં 70% કે 75% મેચો રમો છો આખા વર્ષની જે ટેસ્ટ મેચ રમાઈ હોય તો તમને પર મેચ 50 લાખ રૂપિયા કે 60 લાખ રૂપિયા એક્ઝેક્ટ કંઈક રકમ છે એ પર મેચ તમને એઝ એન બોનસ મળે છે. એટલે એ જ એમ્ફેસાઇઝ કરવા માંગે છે બીસીસીઆઈવાળા કે ભાઈ ટેસ્ટ ક્રિકેટ બી રમો એમ. એવું નહીં કે આ 3 કલાક રમીને તમે પૈસા કમાઈ લીધા કે પણ 5-5 દિવસની ટેસ્ટ મેચનું બી મહત્વ ઘટવું ના જોઈએ. પહેલાં લોકો મોટા મોટા વિડીયો જોતા, પહેલાં પુસ્તકો વાંચતા, પછી વિડીયો જોતા. હવે રીલ આવી ગઈ 30 સેકન્ડવાળા થઈ ગયા. તો ક્રિકેટમાં થઈ રહ્યું છે અને સામે પબ્લિક બી એવી છે અને પબ્લિકને બી એ જ ગમે છે ને કે 5 દિવસની ટેસ્ટ મેચ તમે જોવા ગયા હો તો ખાલી હોય સ્ટેડિયમ. જ્યારે T20ની ટિકિટો મળવી મુશ્કેલ છે. આ વખતે શું છે, મળે એવું છે? આ વખતે અત્યારે હોળીના લીધે પહેલી મેચ જે છે ગુજરાત અને મુંબઈની એમાં થોડો એટલો બધો ડિમાન્ડ હજી લાગી નથી રહી. બાકી ગઈ વખતે હું આઈપીએલની ફાઇનલ જોવા ગયો હતો ચેન્નઈ અને ગુજરાત વચ્ચેની, તો એ વખતે જબરજસ્ત રશ હતો. અને ઇનફેક્ટ ચેન્નઈના બી ફેન, જેમ આપણે ધોની બ્રાન્ડની વાત કરી હમણાં થોડી વાર પહેલાં જ, તો તમને 60% સ્ટેડિયમ પીળી જર્સીથી ભરેલું ગણાય. ઇવન હું પર્સનલી એ દિવસે રાત્રે નીકળ્યો ને અમદાવાદમાં તો ઘણા, એક તો પેલું વરસાદના લીધે 2 દિવસ ચાલી હતી તો લોકો કાયદેસર અમુક જગ્યાએ રાત રોકાઈ ગયા હતા, પાછા જવા તૈયાર નહોતા. રેલવે સ્ટેશન પર લોકો સુવેલા હતા કારણ કે ચેન્નઈવાળા ફેન્સ ચેન્નઈ, તમિલનાડુ એ બધા સાઉથની પબ્લિક આવેલી હતી અને એ લોકો વિચાર ભલે 3 દિવસ થાય, 4 દિવસ થાય. અમુક તો હું એક ભાઈને મળ્યો હતો ને ત્યાંથી સાઉથમાંથી આવેલા હતા. એમની જોડે પૈસા નહોતા તો એ ફૂટપાથ ઉપર સૂતા હતા ઇસ્કોન જ. અને એવું કીધું હતું કે બધું પૂરું થાય ને હું મેચ તો જોઈને જ જઈશ. તો પાછું જવા માટે કે એની સગવડ છે મારી જોડે, પણ બીજું અહીંયા રહેવા ખાવાની સગવડ નથી. એટલે ક્રિકેટનું કેવું છે કે ઇન્ડિયામાં આમ ગાંડપણ કહો કે જે બી એક અલગ પ્રકારનો શોખ છે, બહુ વિચિત્ર પ્રકારનો ગાંડપણ કહેવાય. એના માટે આપણે વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદમાં હતી તો ટિકિટોના ભાવ તમે જોયા હોય તો મારી પાસે 10,000 રૂપિયાની ટિકિટ ઓફિશિયલી મેં લીધી હતી બુક માય શો પર. તો એના 1 લાખ રૂપિયા લોકો આપવા રેડી હતા. 1 લાખ રૂપિયા. હા, ઓફર હતી રેડી આમ
કે જો મેં હા પાડી હોય તો સીધે 2 ટિકિટના 2 લાખ જમા થઈ જાય એવું એટલે અત્યારે 10-15 ટિકિટ લઈ લે તે લોકો માટે બિઝનેસ થઈ કે જાય ને. ચાલતું જ હતું ને એ વખતે બી. અને ઇનફેક્ટ પેપરમાં તો આવતું હતું કે લોકો નકલી ટિકિટો ને એ બધામાં બી પછી પડી જાય છે. આમાં એવું થાય છે ઓનલાઈન કરે છે એટલે પછી સ્કેમ બી વધી જાય છે. વધી પણ એ પ્રકારનો ક્રેઝ એમ. મારા ઇનફેક્ટ ફ્રેન્ડે જે યુએસએથી આવેલો હતો એણે 75,000ની એક ટિકિટ લઈને મેચ જોઈ હતી. 4 જણાએ લીધી હતી. સેમાં 10,000 વાળી ટિકિટ જ. એટલે લોકો રેડી છે પૈસા ખર્ચવા તો પછી. ના ઠીક છે, બરોબર છે. પણ આ રવિવારે જે મેચ છે હમ એ મેચમાં શું લાગે ટિકિટો મળી જશે? હા, અત્યારે અવેલેબલ છે ઓનલાઈન બી તમે લેવું હોય તો. અને 900 રૂપિયાથી ચાલુ થાય છે અને 15,000 રૂપિયા સુધીની એની જે છે ઓફિશિયલ ટિકિટો છે. અચ્છા, એ મેચનું લાગે છે શું, કોણ જીતશે? હોમ ગ્રાઉન્ડ છે એટલે આપણે તો ગુજરાતની જ હોમ આશા ગ્રાઉન્ડ રાખીએ. છે એટલે હા સપોર્ટ તો ઇનફેક્ટ આપણે ક્રિકેટને નહીં, કરીએ. હવે આમાં કેવું ક્રિકેટને સપોર્ટ છે કારણ કે CSKમાં ધોની છે. પણ એમ કે ગુજરાત અને મુંબઈ બંનેની ટીમ ઓન પેપર તો સ્ટ્રોંગ લાગે છે. ઓફકોર્સ મુંબઈમાં એવા પ્લેયર્સ વધારે છે કે જે ભારતની ટીમ માટે રમેલા હોય. ઈશાન કિશાન, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર તો ઓફકોર્સ ઇન્જર્ડ છે એટલે પહેલી 1-2 મેચમાં કદાચ નથી રમવાના. પણ બાકી બીજા 2 ઓસ્ટ્રેલિયાનો કેમરન ગ્રીન છે એ બેંગ્લોરમાં શિફ્ટ થઈ ગયો. એટલે આ ટાઈપની મુંબઈની સ્ટાર કાસ્ટ વ્યવસ્થિત છે એમની ટીમ જે છે આખી. એટલે ગુજરાતને કદાચ થોડું ઓન પેપર હલકું લાગે છે પણ એમનો શુભમન પરફોર્મન્સ ગિલને કેપ્ટન બનાવ્યો છે તો હવે લાગે છે શુભમન ગિલ એ કેપ્ટનશીપ સરખી નિભાવી શકશે? કેપ્ટનશીપમાં કેવું કરે છે એ જોયા પછી આપણને આઈડિયા આવે. બાકી કારણ કે એ પહેલો અનુભવ રહેશે એમનો. અને શું કે પછી આપણે ગુજરાતમાં કોઈ બીજું એવું પ્લેયર નથી જેને કેપ્ટનશીપ? સિનિયોરિટી પ્રમાણે જોવા જઈએ તો લગભગ એવા બીજા કોઈ મોટા પ્લેયર નથી મોટામાં. જેમ કે આપણા ઇન્ડિયાના રિધિમાન શાહ થઈ ગયો, અફઘાનિસ્તાનના રાશિદ ખાન છે, સાઉથ આફ્રિકાના ડેવિડ મિલર છે. એટલે એવા કોઈ આમ નામી કહેવાય ને કે એ પ્રકારના કોઈ પ્લેયર નથી. અને શુભમન ગિલ ઓફકોર્સ છેલ્લા 2-3 વર્ષથી ઇન્ડિયા માટે બહુ સારું કરતા આવ્યા છે. અચ્છા, હમણાં 2 દિવસ પહેલા એક અફઘાનિસ્તાનનો પ્લેયર બીડી પીતા પકડાયો. હા, એ કોણ હતું? આઝાદ? એ પાકિસ્તાન પેલી પ્રીમિયર લીગ ચાલે છે ને ત્યાં આગળ, ત્યાં ઓન મતલબ ડ્રેસિંગ રૂમમાં બેઠા એ લોકો આવું ચાલી રહ્યું હતું. બટ એ પ્લેયર છે ખરા આપણે? નહીં, એ આમાં નથી. પાકિસ્તાની પ્લેયર છે? એ પાકિસ્તાની પ્લેયર હતો, અફઘાનિસ્તાનનો નહીં. અફઘાનિસ્તાનનો નહીં. અચ્છા, અને એ IPLમાં નથી. આવું બધું પાકિસ્તાનમાં જોવા મળે. તો રહ્યા તો યાર હવે ખોટું પડે કારણ કે ડ્રેસિંગ રૂમમાં બીડી ને બધું પીવું એટલે. ના પણ મને એવું લાગે છે કે આ વખતની IPLમાં વિનિંગ તો ગુજરાતનું થવું જોઈએ એવું આપણને લાગે. પણ કેવું કે ભાઈ જે લોકો એટલે પણ પ્લેયર આ એકાદ હાર્દિક પંડ્યાની ઇફેક્ટ આવશે. કારણ કે બધી ટીમો ટ્રાય તો કરતી હોય પોતપોતાની રીતે અને સ્ટ્રોંગ બી એટલી છે. તમે બેંગ્લોર જુઓ, વિરાટ કોહલી, એ ફાફ ડુ પ્લેસી સાથે બધા. અચ્છા, વિરાટ કોહલીમાં એવું છે કે જે હમણાં પેલી ટેસ્ટની એવી વાત થઈ ને એટલે મનમાં એવો પ્રશ્ન આવેલો કે અકાયનો બોન્ડ થયો એટલે એ વખતે વિરાટ કોહલીએ થોડોક ટાઈમ બ્રેક ઉપર હતા, ફેમિલી ટાઈમ આપવા, એટલે એ વખતે મેચો રમ્યા નતા. અને હવે IPLમાં આવ્યા તો એનો લોકો વિરોધ કરે છે. હા, કારણ કે કેવું કે ઇંગ્લેન્ડ સામે 5 મેચની આપણી ટેસ્ટ સિરીઝ હતી. એમાં ટીમમાં એમનું નામ તો હતું પહેલાં, પણ કંઈક એવું થયું કે ભાઈ એમને જે આ પ્રેગ્નન્સી દરમિયાન અનુષ્કા શર્માની એ લોકો ઇંગ્લેન્ડ હતા એકચ્યુઅલી, કે ત્યાંના કંઈક ડૉક્ટર પાસે ચાલી રહ્યું હતું એમાં. અને કંઈક એમાં કોમ્પ્લિકેશન્સ થયા હશે એવું લાગે છે. બાકી 5 મેચની ટેસ્ટ સિરીઝ એટલે 2 મહિના લગભગ ચાલી હતી. એટલે જનરલી આટલી બધી બ્રેક ઉપર કોઈ જતા ના હોય. પણ એ લોકો હવે હતા એટલે ઓફકોર્સ એમણે ઓફિશિયલી જાહેર બી કર્યું પછી આ અકાઈનો જન્મ થયો. અને હવે બધું સેટ થઈ ગયું છે એટલે IPL રમવા પાછા આવી ગયા છે. પણ એમાં બી લોકો હાર્દિક પંડ્યાને બી આ રીતે કહેતા હોય છે કે ભાઈ એ ઇન્ડિયાની ટીમો આવે ને એમાં ઇન્જર્ડ થઈ જાય છે અને IPL રમવા માટે રેડી થઈ જાય છે. પણ હવે વર્લ્ડ કપમાં તો મતલબ ઓન ફિલ્ડ ચાલુ મેચમાં એ ઇન્જર થયો છે, પગમાં વાગ્યું છે. અને એની પેલી જે શું કહેવાય ઇન્જરી હતી એ બી ગ્રેડ 2ની હતી. એટલે એમાં રિકવરી થતાં વાર લાગે. પણ એ બધું લોકો સમજ્યા વગર પછી અને એકચ્યુઅલી ક્રિકેટરોને ઇન્જરી છે ને બહુ ગંભીર થાય હોય. હા, કદાચ આપણે જેટલું સ્ક્રીન ઉપર જોઈએ છે ને તો કાંઈ નથી, કારણ કે પેન અસહ્ય હોય અને એની રિકવરી થતાં વાર લાગે. પણ સોશિયલ મીડિયા ઉપર પછી એ જ ચાલ્યું કે ભાઈ ઋષભ પંતનું કમબેક, એનું બી કમબેક. હા, કારણ કે એનું શું લાગે છે 2022માં રોડ એક્સિડન્ટ થયો પછી આ વખતે પહેલી વાર પ્રોફેશનલ ક્રિકેટ રમતા જોવા મળશે. અને દિલ્હીના કેપ્ટન તરીકે જ એમને પાછા બોલાયા છે. એટલે ઓફકોર્સ બેટિંગમાં થોડો કદાચ ધીમી શરૂઆત થઈ શકે, કારણ કે આટલા છેલ્લા લગભગ 18 મહિનાથી ક્રિકેટ નથી રમતા. ચાલુ કરી દીધી છે પ્રેક્ટિસ છેલ્લા 3-4 મહિનાથી ચાલુ કરી હતી. પણ કેવું કે પ્રેક્ટિસમાં રમો અને જો મેચમાં રમો એમાં જમીન આસમાનનો ફરક હોય છે. એક તમે જ્યારે પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં રમતા હો ત્યારે. એટલે ધીમે ધીમે લય પકડશે એવું લાગે છે. અને એમને કીધેલું બી છે કે જો તમે સારું IPL ગઈ તો એને આવનારા જે T20 વર્લ્ડ કપ છે એમાં બી ભારતની ટીમમાં લેવામાં આવી શકે છે. એક્સિડન્ટ પહેલાની મેઇન સ્કિલ્સ એમાં હતી. મેઇન મતલબ એ કીપર અને એઝ અ વિકેટ કીપર બેટ્સમેન આપણો બહુ સ્ટ્રોંગ હતો ઇન્ડિયાનો.
અને શું લાગે છે કે અત્યારે આવ્યો છે તો કોઈ થોડું ઘણું ચેન્જ થશે એની જે ટેકનિક છે કે થઈ શકે કારણ કે વિકેટ કીપિંગ એવી વસ્તુ છે કે તેમાં દરેક બોલે તમારે નીચે બેસીને ઊભા થવું પડતું હોય છે. આમ લાગે આપણને એમ કે સિમ્પલ છે, સિમ્પલ છે પણ તમે કદાચ ધોનીના અમુક ફોટાસ બી જોયા હશે ને તો એમાં એનો હાથ આમ હોય છે, કારણ કે વિકેટ કીપરના ગ્લવ્સ આવા હોય છે કે આ બે પેક હોય છે અને આ છૂટા. તો એ આમ કરતો હોય ને તો બી તમે જોશો ને કે આટલા વર્ષથી જે એની પ્રેક્ટિસ હતી તો આ બે આંગળીઓ એની જોડે હોય મોટા ભાગે. એટલે એ પ્રકારનું મતલબ આ હોય છે નાની નાની ડિટેલ્સ. અને દરેક બોલે તમારે બેસવું તો બેકમાં ધ્યાન રાખવાનું આ તે. એટલે 100% થોડો ફરક તો પડશે જ આટલી મોટી ઇન્જરીમાંથી એ પાછો આવ્યો છે એટલે. અચ્છા, ની ઇન્જરી બી થઈ હતી ધોનીને. હા, ધોનીને થઈ એટલે હતી એના લાસ્ટ લીધે ટાઈમ. એની કીપિંગમાં બી ઇફેક્ટ પડે પણ કરી લીધી હતી લાસ્ટ ટાઈમ. લાસ્ટ ટાઈમ કરી, આ વખતનું જોવું પડશે. પણ ક્રેઝ એક અલગ લેવલનો જો તમે ગ્રાઉન્ડ પર એક્સપિરિયન્સ કરો કે ભાઈ ધોનીની એન્ટ્રી થઈ ગઈ. આપણે ગુજરાતના સ્ટેડિયમમાં બી, ચેન્નઈમાં જાઓ ત્યાં તો વાત અલગ જ હોય છે, પણ એ ખાલી રમવા ઉતરે ત્યાંથી એક માહોલ અલગ બને કે ભાઈ લોકો એમ લાગે કે સ્ટેડિયમમાં એક જ માત્ર પ્લેયરને જોવા આવ્યા છે, બાકી મેચ ભલે સાઈડમાં જતી હોય. ફાઇનલ વખતે અમે જોવા ગયા હતા ત્યારે ઓપનિંગ પેલું ક્લોઝિંગ સેરેમની હતી, એટલે આ બોલિવૂડવાળા 2-3 કંઈક ડાન્સ કરવા આવ્યા હતા અને એવું બધું હતું. તો એની એન્ટ્રી થઈ, ત્યાં એકાદ બે પરફોર્મન્સ પતી ગયા, ત્યાં બી લોકોને ખબર ના પડી, પણ એની એન્ટ્રીમાં જ લોકોનું ધ્યાન હતું. અને જે પ્રકારનું ચીયર ને એટલે એક અલગ લેવલનું કનેક્શન છે લોકોનું. અને ક્રિકેટ ઉપર ઇન્ડિયાનો ક્રેઝ બહુ છે. અને એમાં બી આવી મોટા મોટા જે નામ થઈ ગયા, ધોની, કોહલી, એ કેવું કે અમુક અમુક નામના ઉપર આખું બધું ચાલતું હોય. હમણાં વુમન્સ પ્રીમિયર લીગ એ પૂરી થઈ, એમાં આરસીબી ફાઇનલી 16 વર્ષ પછી 2008 થી ચાલુ થયેલી ફ્રેન્ચાઇઝી. પણ આ વુમન્સ તો હમણાં જ ચાલુ થઈ ને. હા, એટલે એમાં તો 2 વર્ષમાં જ રિઝલ્ટ પોઝિટિવ મળી ગયું. ફેન્સ એટલા ખુશ હતા કે ભાઈ, કારણ કે 2008 થી રાહ જોઈ રહ્યા હતા કે આરસીબી ને કંઈક મળે કે અહીંયા નહીં તો ત્યાં પણ ચલો લોકો રોડ પર આવી ગયા હતા. બેંગ્લોરમાં તમે જો સેલિબ્રેશન જોયા હોય અમુક વિડીયોઝ, તો એક અલગ જ રીતે સેલિબ્રેશન કર્યું. મારી છોરીયા છોરો સે કમ હે કે. પણ આ વખતે શું લાગે, આ વખતે એક આરસીબી વાળા એક ચેન્જ કર્યો છે, બેંગલુરુ કર્યું છે, નામ ચેન્જ કર્યું છે. પ્લસ એમના કિટમાં કલર્સ બી ચેન્જ કરેલા છે, જે બ્લેકની જગ્યાએ થોડા બ્લુ લઈને આવ્યા છે આ તે. એટલે એ બધું કેવું કે માર્કેટિંગના પર્સપેક્ટિવથી કરતા હોય, બાકી પરફોર્મન્સ તો ના ઘણી વખત ન્યુમેરોલોજીકલી હોતું હોય છે, પણ એમ કે છેવટે તો પરફોર્મન્સ ઓન ફિલ્ડ વધારે મહત્વ આપતું હોય. હા, વધારે મહત્વ આપતું હોય ને. પણ કોઈક છે ન્યુમેરોલોજીસ્ટ, એમને એવું ડિક્લેર કર્યું છે જ્યાં સુધી લાલ કપડાં રહેશે ને આરસીબીના, ત્યાં સુધી આરસીબી કપ નહીં જીતે. પણ હવે એ ખોટું પડી ગયું, કારણ કે વુમન્સમાં જીતી ગયા. હા, એટલે જ ને એમ કે ભાઈ 80% તો એવું લાગે છે કે જે ઓન ફિલ્ડ તમારું પરફોર્મન્સ એ ડિસાઈડ કરે. આરસીબી વુમન્સ ટીમ હતી, એનું નામ બી બેંગલુરુ હતું કે સેમ ફ્રેન્ચાઇઝીની અંડરમાં જ આ લોકો રમતા હોય. એમ કે ભાઈ દિલ્હી કેપિટલ્સ બી થઈ તો મુંબઈ વાળા થઈ ગયા, તો આજે 3-4 આઈપીએલની મેઇન ઓનર્સ છે એના અંડરમાં જ આ લોકોની ટીમ. એટલે નામ તો એ આજે હું કહું છું સ્પેલિંગ ચેન્જ વાળું, કારણ કે એમાં બી આંકડાકીય ટર્મ હોય છે. નહીં, એ બી હવે ચેન્જ થયો. મતલબ એ જો હવે ચેન્જ થયો, દેટ મીન્સ કે વુમન્સમાં બી એ થઈ જશે અને આમાં બી અપ્લાય થઈ જશે. કારણ કે એ કેવું કે આજે નહીં, હું એમ પૂછું, હમણાં જે પૂરી થઈ મેચ વુમન્સની, એમાં નામ કયું છે? બેંગ્લોર જ હતું જૂનું. હા, રોયલ ચેલેન્જર્સ હવે બેંગ્લોર બદલાયું. કાલે જ એક ઇવેન્ટ થઈ એમની અનબોક્સ આરસીબી, એમાં જ એ લોકોએ આખું નામ બી ચેન્જ કર્યું, લોગો ચેન્જ કર્યો અને નવી ટી શર્ટ કરી. અચ્છા, તો વાંધો નથી. તમે કોના ફેન છો? ધોની સિવાય ટીમની વાત કરીએ તો ટીમની વાત કરીએ ને તો હું એકચ્યુઅલીમાં ઈચ્છા તો મારી એવી છે કે આરસીબીને એકવાર જીતતા જોઉં. કોહલી છે ત્યાં રિટાયર થતા પહેલાં એક વખત આરસીબી કપ લેવી જોઈએ. અને પછી સામે ગમે તે ટીમ હોય, લેશન તો મને ખોટું નહીં લાગે. બાકી આ ધોનીની છેલ્લી આઈપીએલ હોય તો હજી ધોની લઈ જાય. અને પછી ગુજરાતી છીએ તો ગુજરાત પ્રત્યેનો પ્રેમ પણ હોય, આપણો સ્વાભાવિક છે, એ તો રાખવો જ પડે. બટ ગમે તે બધા આપણા જ છે અત્યારે તો રમે છે. મને છે ને ખરેખરમાં મારું કેવું છે, આઈપીએલ જોતો હોઉં ને તો કોઈ ટીમ ઉપર મારું ફોકસ ના, ઉલટાનું વધારે મજા આવે. જે જીતવા લાગે ને હું એની ટીમમાં કરવા. પેલું કેવું કે આપણે ઇન્ડિયા વર્સિસ કંઈક ચાલતું હોય એટલે ફિક્સ છે કે ભાઈ આને કરવાનું, સામેવાળાને નહીં. જ્યારે આમાં તો ઉલટાનું મજા આવે એવું છે, બંને બાજુ આપણા પ્લેયર્સ છે, આપણા નથી, એટલે સપોર્ટ કરવાની મજા આવે. ડન છે. અને હોપફુલી કે આ વખતે પંજાબવાળાએ જે એમનું હોમ ગ્રાઉન્ડ ચેન્જ કર્યું છે તો પંજાબ કંઈક ફાયદો લઈ જાય. રાઈટ. શું લાગે છે એમાં? બસ એટલે એમણે ગ્રાઉન્ડ ઇન શોર્ટ બદલ્યું છે અને એમાં ઘણી બધી ફેસિલિટીઝ વર્લ્ડ ક્લાસ છે. એમાં મેઇન જે પેલી ડ્રેનેજ સિસ્ટમ ને એવું બધું નવું કંઈક ટેકનિકલ છે વ્યવસ્થિત, અને 33,000ની લગભગ કેપેસિટીવાળું આ નવું ગ્રાઉન્ડ છે મોહાલીમાં. એટલે ગ્રાઉન્ડ બદલ્યું છે, પણ હવે એ બી કંઈ કેવું કે હોમ ગ્રાઉન્ડનો ફરક પડતો હોય છે ખરો? હા, પિચીસ કેવી છે એના ઉપર. જેમ કે આપણે અમદાવાદની પિચ તમે જુઓ ને તો એક પાટા પિચ તરીકે જાણીતી છે આઈપીએલમાં સ્પેશિયલી. વર્લ્ડ કપમાં તો ઓફકોર્સ આપણે થોડું ઊંધું થઈ ગયું ને બધું, એ બી આખો એક અલગ ચર્ચાનો વિષય છે. પણ આઈપીએલમાં આપણે કરી જ લઈએ ચર્ચા. એટલે કેવું છે, વર્લ્ડ કપની ફાઇનલ તમે જોઈ હોય તો ખબર હશે કે બહુ જ ધીમી પિચનું પેલું એ રહ્યું હતું, અને આપણે
એક જ 11થી લઈને 40 ઓવરમાં ગણતરીની બાઉન્ડ્રીસ જ મારી શક્યા હતા. કોહલી અને રાહુલ જેવા પ્લેયર્સ પણ ફિલ્ડ પર હતા ત્યારે. રોહિત શર્માએ જે સ્ટાર્ટિંગમાં માર્યું એ જ. એટલે અને પછી જે ઘણા બધા ફોર્મર ક્રિકેટર્સ ને એ લોકો કોમેન્ટેટર હતા, એમના ઇન્ટરવ્યૂઝ જોઈએ તો એમણે એવું કીધું હતું કે ભાઈ અમે પિચનો રંગ બદલતા જોયો છે. એટલે આપણી ટીમવાળાએ અને BCCIવાળાએ એવું પિચ ક્યુરેટર્સ પાસે માંગ કરી હતી કે ભાઈ જે રેગ્યુલર પિચ છે એની જગ્યાએ અમને આ પ્રકારની પિચ જોઈએ છે કે જે કદાચ થોડી ધીમી રમે. પણ એ એક પ્રકારની ભૂલ જ કહી શકાય, કારણ કે આપણા બોલર્સ બી એ વખતે સખત ફોર્મમાં હતા. જસપ્રીત બુમરાહ ગણો, સિરાજ ગણો કે પછી શામી ગણો. તે આપણે એના કરતાં જો કદાચ ફૂલ ફોન બેટિંગવાળી પિચમાં બી ગયા હોત તો કદાચ વાંધો ના આવ્યો હોત. પણ આમાં થયું એવું કે ભાઈ આપણે માંગ્યું કંઈક ને એમાં આપણે જ ફસાઈ ગયા. એટલે એ પ્રકારનું આખું એક કોન્ટ્રોવર્સી બી ચાલી હતી કે એવું કહેવાય છે કે ટોસ જીતી ગયા હોત તો જીતી જતા. હા, એવું છે. પહેલી બેટિંગમાં આપણે ઉતર્યા હોત તો વાંધો ના આવતો. પણ એમ કે પિચનું મેન આ જ હતું કે ભાઈ તમે પિચનો કેવી રીતે એવી આસ્ક કરી શકો. ઓફકોર્સ એ કેપ્ટન અને કોચનો ઇન્ડિવિજ્યુઅલ એમણે કંઈક જોયું હશે ત્યારે જ કર્યું હશે ટ્રાય કે ભાઈ ઓસ્ટ્રેલિયાની કદાચ બેટિંગ પાવર જોરદાર છે તો આપણે થોડું આ રીતે ટ્રાય કરીએ, આપણા સ્પિનર્સની સામે ફસાઈ જાય એવું. પણ ફસાઈ ગયા ઇન શોર્ટ આપણે અને કરોડો જ્યારે પિચનું ડિઝાઇનિંગ થતું હોય તો બંને ટીમોના જે મેન્ટર હોય એ લોકો ડિસાઇડ કરતા હોય છે. પણ હોમ ગ્રાઉન્ડમાં મેચો હોય ને તો જે હોમ ટીમ્સ હોય એની પ્રાયોરિટી વધારે આપતા હોય કે ભાઈ કેવા પ્રકારની. જેમ કે તમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમવા જાઓ તો તમને ખબર હશે કે ભાઈ બાઉન્સી પિચો અને એવું જનરલી જોવા મળતું હોય છે અને 2-3 દિવસમાં ખાસી બધી વિકેટો બી પડતી હોય. સાઉથ આફ્રિકામાં જાઓ તો ત્યાં બી સેમ તમને બાઉન્સી પિચો મળતી હોય છે. અને આપણા ઇન્ડિયા અથવા તો પછી એશિયન સબકોન્ટિનેન્ટમાં કોઈ બી જગ્યાએ જાઓ, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, તો અહીંયા જનરલી સ્લો વિકેટ્સ અને સ્પિનિંગ ટ્રેક મળતા હોય છે. ત્યાં સ્પિનર્સને વધારે વિકેટ મળતી હોય. એટલે જે હોમ ગ્રાઉન્ડનું આ ટાઈપનું હોય છે. એટલે આપણે જ્યાં વાત પર હતા કે ભાઈ IPLમાં અમદાવાદનું હોમ ગ્રાઉન્ડ એવું છે કે ત્યાં બેટિંગ પિચ જનરલી જોવા મળતી હોય છે. જ્યારે ચેન્નઈ બાજુ તમે જાઓ તો ત્યાં ટર્નિંગ ટ્રેક જોવા મળતા હોય છે. એટલે જો તમે IPLમાં 2 મેચો હોય છે, એક હોમ અને એક અવે, તો અમદાવાદવાળી મેચમાં કદાચ અમદાવાદની ટીમનું પરફોર્મન્સ સારું જોવા મળે, પણ ચેન્નઈ જાય તો ત્યાં કદાચ એ લોકો ફસાય સ્પિનની સામે. એટલે આટલો ફરક પડતો હોય છે પિચનો. અચ્છા, હવે એવું લાગે છે કે કદાચ IPL હવે જે ચાલુ થઈ રહી છે એનું એવું કહેવાય છે કે ઇલેક્શનના લીધે થોડું ડિસ્ટર્બન્સ આવે છે, 2 પાર્ટમાં ડિવાઇડેડ છે. એ શું છે? એટલે એકચ્યુઅલી અત્યારે પહેલા તબક્કાનું જ IPLનું શેડ્યુલ બહાર આવ્યું છે, કારણ કે આ વખતે આપણે લોકસભાના ઇલેક્શન્સ થવાના છે ભારતમાં, જે બહુ મોટા પાયે સૌથી મોટી લોકશાહી આપણી છે. એટલે એ કરવા માટે બી એની પાછળ મેન ફોર્સ જોઈએ આખું, કે ભાઈ પોલીસ તંત્ર આખું થઈ ગયું, એની સિક્યોરિટી થઈ ગઈ. તો જો હવે ઇલેક્શન્સ ચાલતા હોય અને આપણી પોલીસ સિક્યોરિટીમાં ત્યાં હોય અને જો તમે સાથે સાથે IPLની મેચો કરાવો તો એ બી આખા સ્ટેડિયમમાં તમારે એની સિક્યોરિટી પ્રોવાઈડ કરવાની અને બીજી ઘણી બધી વસ્તુઓ. એટલે એને ધ્યાનમાં રાખીને કદાચ આ લોકો એવું વિચારી રહ્યા હતા કે બીજા લેગ જે છે IPLનો બીજો લેગ એ કદાચ ભારતની બહાર કે એમ ક્યાંક શિફ્ટ થાય. પણ જય શાહનું સ્ટેટમેન્ટ હમણાં જ હતું કે ભાઈ IPL તો આપણે ભારતમાં જ લગભગ કરાવી દઈશું આ ક્યાંક. હા યાર, એ તો હવે પણ 2014માં કે 2014માં થયું હતું જ્યારે આ મોદી સાહેબ આવ્યા ત્યારે કે ભાઈ એ વખતની IPL અડધી બહાર કરવામાં આવી હતી. પણ મેઇન રીઝન આ જ છે કે ભાઈ બધું પ્રોપરલી મેનેજ 14માં. પણ એ વખતે તો સાહેબની સરકાર નથી ને. હા, પણ ઇન શોર્ટ ઇલેક્શન તો થયા હતા. એટલે એમ લોકસભાની ચૂંટણી થાય એટલે શું કે આખા દેશની બધું એમાં ઇન્વોલ્વ થતું હોય. ના, ઉત્સવનો માહોલ છે. જો મેચ ચાલે એટલે ઉત્સવ કહેવાય. ઇલેક્શન એ ઉત્સવ જ છે. 2 ઉત્સવ ભેગા થાય તો બધી ઉત્સવ વધે. ઘણા બધા લોકોની એવી કોમેન્ટ હતી કે યાર IPL છે તો ચૂંટણી પાછળ કરી દો કે IPL રમાડી. ના, બંને ભલે જોડે લેતા, વોટે અપાય અને મેચ પણ જોવે. હા, એ તંત્રને થોડી તકલીફ પડે એટલે એનો ડિસિઝન. એટલે બીજું હજી શેડ્યુલ આવવાનું બાકી છે IPLનું. એ લગભગ આ અઠવાડિયામાં કેમ આવશે. આ એક વીકમાં આવી જવું જોઈએ. એટલે પછી એમાં ખબર પડશે ફાઇનલ ને બધું ક્યાં છે એની IPL. અચ્છા, બીજા કોઈ પ્લેયર એવા લાગે છે કે આ વખતે કંઈક નવા પ્રકારનું પરિણામ આપી શકે આપણને? પરિણામમાં આપણા ભારતના યશસ્વી જયસ્વાલ, કે જે ઇંગ્લેન્ડની સિરીઝમાં હાઈએસ્ટ રન સ્કોરર હતા, મેન ઓફ ધ સિરીઝ બી હતા, અને કેવું એકદમ એટેકિંગ અપ્રોચ. લાસ્ટ ટાઈમ બી IPLમાં આપણે એમને જોયા હતા અટેકિંગ અગ્રેસિવ એપ્રોચ સાથે. પણ ભારતની ટીમમાં આવ્યા પછી બી એનું પરફોર્મન્સ એવું નથી કે ભાઈ પ્રેશરમાં એ થોડા વિખેરાઈ ગયા હોય કે એવું કંઈ. પ્રોપરલી એગ્રેસિવ માઇન્ડસેટ સાથે એ રમતા જોવા મળ્યા છે. એટલે આ વખતે કદાચ ઓરેન્જ કેપ જીતવાના હકદારમાં એમનું નામ છે, વન ઓફ ધ ટોપ. અને ફોર્મમાં છે, પૂરેપૂરા ફોર્મમાં છે વ્યવસ્થિત. આ રિંકુ સિંહ બી એ જ સેમ મતલબ કેટેગરીમાં એમને લખી શકાય. હા, કે જે આ 4-5 જણા છે, શુભમન ગિલ થઈ ગયા, રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ અને બીજા ઘણા બધા આવા, ઋતુરાજ ગાયકવાડ છે. તો આ જે ભારતના યંગ ટેલેન્ટ્સ છે એ IPLમાં 100% સારું પરફોર્મન્સ કરી શકે છે. અચ્છા, ફોરેનર કોઈ પ્લેયર એવા લાગે છે કે આ વખતે પરફોર્મન્સ એનું જોવા જેવું હશે? હા, ફોરેનમાં બી કેવું કે જે યંગ પ્લેયર્સ છે, હવે અમુક સિનિયર્સ થઈ ગયા, ડેવિડ વોર્નર, તો જો તમે ગઈ IPL જોયું હોય તો એના પરફોર્મન્સમાં ડાઉન ગ્રેડ આપણને થતું જોવા મળ્યું હોય, કે જે થોડું ધીમું રમતા હોય, 30 બોલ 40 બોલ 50 ને એવું. જ્યારે IPLમાં 20 બોલ 50 તમે રમો તો એને એક ઇમ્પેક્ટફુલ ઇનિંગ કહેવાતી હોય.
તો આવા અમુક સિનિયર્સ છે એ ફેફ ડુપ્લેસિસ થઈ ગયા આરસીબીના કેપ્ટન, તો એમના બી જ્યાં સુધી એ ચેન્નઈમાં હતા 2019 પહેલાં, તો એમનું પરફોર્મન્સ વ્યવસ્થિત હતું, પણ પછી થોડું લાસ્ટ આઈપીએલમાં ડાઉન થતું જોવા મળ્યું હતું. એટલે અત્યારે તો શરૂઆતની 4-5 મેચો જુઓ ને પછી જ ખબર પડે કોનું પરફોર્મન્સ કેવું જશે. એટલે ફોરેનમાં બી એવું જ છે કે જે યંગ પ્લેયર્સ છે, જેમ કે આરસીબી વાળાએ કેમરૂન ગ્રીન લીધો હતો, હા, એટલે એવા જે પ્લેયર્સ છે, અમુક અફઘાનિસ્તાનના રાશિદ ખાન છે આપણી ગુજરાતની ટીમમાં, તો એમનું પરફોર્મન્સ બી થ્રુ આઉટ વ્યવસ્થિત જોવા મળ્યું છે. એટલે એવા પ્લેયર્સ ઉપર સૌની નજર ગઈ પણ રહેશે. અને વખતે રાશિદ ખાન કઈ ટીમમાં હતા? ગુજરાત ટાઇટન્સમાં. અને આ વખતે ગુજરાતમાં જ છે. ગઈ વખતે જ કોહલી જોડે મગજમારી કરી હતી ને? કોહલી જોડે નહીં, રાશિદ ખાનને નહીં, એ પેલા નવીન ઉલ હક હતા લખનઉની ટીમના પ્લેયર, એમને કોહલી જોડે બબાલ થઈ હતી. હા, કોહલી હોય, ગંભીર હોય, આ બધાની ઓન ફિલ્ડ કંઈક ચાલતું રહેતું ચાલતું જ હોય છે. હા, આ વખતે હોપફુલી આવો કંઈ ડ્રામા જોવા ના મળે, પણ આમ તો આવું જોવા મળે તો જ મજા આવે થોડું ઘણું, કારણ કે બધું કંઈક કોન્ટ્રોવર્સી થાય તો લોકોને ચાલતું હોય છે વ્યવસ્થિત. પણ આશા રાખે એક શાંતિથી પૂરું થાય, પૂરું થઈ જાય શાંતિ. ઇલેક્શન પણ આઈપીએલ થઈ જાય. આઈપીએલ તો ઓફકોર્સ શાંતિથી પતી જ જવાની, કારણ કે ફેન્સને બી ખબર રહે કે આ બધું ઓન ફિલ્ડ જ હોય છે. ભલે કોહલીને ગંભીર ઝઘડતા હોય, પણ એ ઓફ ફિલ્ડ કશું એવું હતું નથી. ઓન ફિલ્ડ જ એ લોકો થોડુંક હવે માહોલ હોય મેચનો, થોડી ગરમાગરમી થઈ જાય. અને એગ્રેસિવ હોય. હા, એ વખતે શું કે મેચનો માહોલ અલગ હોય, પછી બહાર આવો તમે શાંત થઈ જાઓ, એટલે ઓન ધ મોમેન્ટ જે થઈ ગયું એ પછી થઈ જતું હોય. અચ્છા, હવે વાત કરીને તો મજા આવી. તો ખાલી એમને જનરલ ચર્ચા જ કરી હતી આપણે આઈપીએલ ઉપર, અને સરસ મજાની ચર્ચાઓ થઈ, આપણે ઘણું બધું ડિસ્કશન થયું. તમારી ફેવરેટ ટીમ કઈ? હવે છેલ્લો પ્રશ્ન. મારી ફેવરેટ ટીમ, ઘણા બધા લોકો મને સોશિયલ મીડિયા ઉપર, હું ગુજરાતીમાં કોન્ટેન્ટ બનાવું છું એટલે પૂછતા હોય છે. એકવાર ઇનફેક્ટ મેં ખાલી પીળી જર્સી પહેરીને બી વિડીયો બનાવ્યો હતો ને, તો લોકોની કમેન્ટ હતી કે ભાઈ તું પીળી જર્સી પહેરીને કેમ વિડીયો બનાવે છે, એમ આપણે ગુજરાતનો નથી ફેન એમ. એટલે આપણી નંબર 1 ફેન ચેન્નઈ સુપર કિંગ છે, બિકોઝ ઓફકોર્સ MS ધોની, અને એના પછી ગુજરાત ટાઇટન્સ, આરસીબી બિકોઝ ઓફ કોહલી, અને મુંબઈ ઇન્ડિયન્સ. આ 4 ટીમોને આપણે સપોર્ટ કરીએ છીએ. બાકી ઓફકોર્સ ક્રિકેટને સપોર્ટ કરીએ છીએ. એટલે મને એવું લાગે છે ને એકચ્યુઅલી કોમ્પિટિશન આ 4 ટીમ વચ્ચે જ છે. અને તમે ટીવીના નંબર્સ પણ જુઓ કે જ્યારે આ 4 ટીમોની મેચો હોય, અથવા આ 4 ટીમના પ્લેયર્સ વચ્ચે કંઈક હોય, તો જ લોકો જોવા આવતા હોય છે. બાકી આ પંજાબ થઈ ગઈ, સનરાઇઝર્સ હૈદરાબાદ છે, આ બધી ટીમોનું એટલું બધું પેલા લોકો જેટલું બ્રાન્ડ વેલ્યુ નથી. રાજસ્થાન છે. હા, અને બ્રાન્ડ વેલ્યુમાં બી તમે જુઓ તો ચેન્નઈ સુપર કિંગ, આરસીબી, આ બધા ટોપ ઉપર હોય છે, બિકોઝ ઓફ ધ મેઇન પ્લેયર્સ કે ભાઈ ધોની છે, કોહલી છે. હા, અને ગુજરાત ઓફકોર્સ. અને હાર્દિક પંડ્યા તો ગઈ વખતે, તો આ વખતે નથી, પણ ગુજરાતનો તો પ્રેમ રહેવાનો છે. રાઈટ. રાખવો જોઈએ લોકોએ પ્રેમ. ભલે એ બીજી ટીમમાં જતા રહ્યા છે, પણ એવું નહીં કે ભાઈ પછી આને ગદ્દાર કહીને તમે ગમે તેમ કરી નાખો એમ. ના, પ્રેમ છે તો છેવડે ઇન્ડિયન ટીમમાં આવવાનો છે, અને ઇન્ડિયન ટીમનો સારો ઓલરાઉન્ડર છે, અને રમવાનો જ છે તમારે તો. હા, એઝ અ ક્રિકેટર તમારે એને જોવો જોઈએ. બાકી એની પર્સનલ ચોઇસ જે હોય કે ભાઈ મુંબઈમાં એને જે કનેક્શન હોય, નેટવર્ક હોય, એના લીધે એ ગયો હોય પાછળ. અચ્છા, એવું લાગે છે કનેક્શન નેટવર્ક 100% હશે. કહું છું ને કે 2015માં એને ઉપર લાવવાવાળા મુંબઈ ઇન્ડિયન્સ હતા, તો ઓફકોર્સ એના બી દિલમાં એ હશે જ કે ભાઈ આ મારી ફ્રેન્ચાઇઝી એવી છે કે જેણે મને ઉપર લાવેલી છે. એ વખતે તો ગુજરાત ટાઇટન્સ હતી બી નહીં, એટલે એ જ રીઝન મેઇન હોઈ શકે કે ભાઈ જ્યાં એના રૂટ્સ કનેક્ટેડ હતા ત્યાં એ પાછો ગયો છે. અને એણે કીધું બી ખરું કે આ હું પાછો હોમ કમિંગ થયું હોય મારું, એવું લાગે છે. ના, સરસ. આઈપીએલ જોઈએ હવે, ચાલુ થઈ ગઈ છે આજથી. પાક્કું.